વાત કરીએ સૌથી પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં ચોમાસાને લઈને આ મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલે 22 થી 25 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। ત્યારબાદ 28 મે થી 3 જૂન વચ્ચે હવામાન પલટાશે અને ગરમીમાં પણ વધારો થશે। રોહિણી નક્ષત્ર ઉતરતા 40 મીમી થી 80 મીમી સુધીનો સારો વરસાદ થઈ શકે છે। આગામી 8 જૂનથી 15 જૂન અને 23 જૂનથી 28 જૂન વચ્ચે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવા સાથે રાજ્યમાં ધમાકેદાર વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હમણાં ગરમીનો અનુભવ લગભગ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। મહત્તમ તાપમાન ઓછું રહેવા છતાં પણ ગરમીનો અનુભવ થશે, કારણ કે દક્ષિણ પશ્ચિમના પવનનો ફૂંકાતા હવે ભેજનું પ્રમાણ વધશે, એટલે અકળાવનારી ગરમી પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હમણાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાનો શક્યતા રહેશે। કદાચ પૂર્વ ગુજરાતના કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। વરસાદ બપોર બાદ ગાજવી સાથે થવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે મે માસના અંતમાં એટલે કે 28 મેથી 3 જૂન વચ્ચે પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે, પણ આ અરસામાં ગરમી વધુ રહી શકે।